જય સચ્ચિદાનંદ. નિશ્ચય અને વ્યવહાર સંબંધી શક્તિ આરાધના બાદ હવે આ અશરણ જગતમાં માત્ર એક જ જેનું શરણું આપણે લેવાનું બાકી રહે છે તેવા મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત સદેહે બિરાજમાન પરમાત્મા શ્રી સિમંદર સ્વામી કે જેઓ આપણી મોક્ષ યાત્રાના આલંબન છે, એમના દર્શન થકી જ આપણા પર મોક્ષની મહોર લાગી શકે તેમ છે. પરંતુ તે માટે આપણી અંદરનો અહંકાર, કપટ અને વિકલ્પોનો વિનાશી માલ ખાલી કરવો પડે. તો હવે સિમંદર સ્વામીના ચરણોમાં આપણી આત્યંતિક મુક્તિની ભાવના કરતું, આપણી આત્યંતિક મુક્તિની આર્ત પ્રાર્થના કરતું પદ કે જેના શબ્દો છે, સિમંદર સ્વામી આવો રે, મુક્તિ દ્વાર ઉગાડો રે, જયમીનભાઈ ગવડાવશે અને આપણે આપણી ભાવ શુદ્ધિના આશય સાથે આ પદને ઝીલીશું. સિમંદર સ્વામી આવો રે, મુક્તિ દ્વાર ઉગાડો રે. જયમીનભાઈ. જય સચ્ચિદાનંદ. સિમંદર સ્વામી આવો
વિદ્યાની દ્રષ્ટિથી એનો કર પહેલાની એનો કર પહેલાની આત્મ સન્મુખ થાવો રે આત્મ સન્મુખ થાઓ રે પછી મુજ ગુણ લગાવો રે પછી મુજ ગુણ લાગાવો રે સતમય સુખ વધારો રે સતમય સુખ વધારો રે ભર સતયોગી સુભાવો રે ભર સતયુગી શુભાવો રે સિમંદર સ્વામી આવો રે સિમંદર સ્વામી આવો રે મુક્તિ દ્વાર ઉગારો રે મુક્તિ દ્વાર ઉગારો રે કરુણાજર વરસાવો રે કરુણાજર વરસાવો રે ચાર ગતિથી છોડાવો રે ચાર ગતિથી છોડાવો રે કપટ બંધારો ખાલી કર કપટ બંધારો ખાલી કર અવરા ચશ્મા સવરા કર અવળા ચશ્મા સવરા કર વક્ત્ર વિષય વિરેચન કર વિષય વિવેચન કર વ્યતિક્રમના પ્રતિક્રમણા કર પ્રતિક્રમણા પ્રતિક્રમણા કર કર્મ સંન્યાસી થાજો રે કર્મ સંન્યાસી થાજો રે હું કરતા નથી જાણો રે હું કરતા નથી જાણો રે વિપરીત બુદ્ધિ પગાવો રે બુદ્ધિ ભગાવો રે ભય ભરકાટને બારો રે ભય ભરકાટને બારો રે સિમંદર સ્વામી આવો રે સિમંદર સ્વામી આવો રે મુક્તિ દ્વાર ઉગારો રે મુક્તિ દ્વાર ઉંગારો રે કરુણાજળ વરસાવો રે કરુણાજળ વરસાવો રે ચાર ગતિથી છોડાવો રે ચાર ગતિથી છોડાવો રે
જગમાં ક્યાંય ન ગુણાકર. સમ્યક જ્ઞાનાવૃત સફળ. સમ્યક જ્ઞાનાવૃત સફળ. કારણ સંવિકલ્પ. કારણ સંવિકલ્પ. જ્યાં વિતરાગ થઈ વિચર. જ્યાં વિતરાગ થઈ વિચર. સચ્ચિદાનંદ માણો રે. સચ્ચિદાનંદ મારો રે. આગળિયા ઉગારો રે. આગળિયા ઉગારો રે. પુરુષાર્થ પ્રભાવો રે. પુરુષાર્થ પ્રભાવો રે. સિદ્ધાણમ સમભાવો રે. સીતારામ સંભાવો રે. સચ્ચિદાનંદ માણો રે. સચ્ચિદાનંદ મારો રે. આગળિયા ઉગારો રે. આગળિયા ઉગારો રે. પુરુષાર્થ પ્રભાવો રે. સ્વપુરુષાર્થ પ્રભાવો રે. સિદ્ધાણમ સમભાવો રે. સીતારામ સંભાવો રે. સિમંદર સ્વામી આવો રે. સિમંદર સ્વામી આવો રે. મુક્તિ દ્વાર ઉગારો રે. મુક્તિ દ્વાર ઉગારો રે. સાવો રે. કરુણાદર વરસાવો રે. ચાર ગતિથી છોડાવો રે. ચાર ગતિથી છોડાવો રે. ચાર ગતિથી છોડાવો. ચાર ગતિથી છોડાવો રે. ચાર ગતિથી છોડાવો રે. ચાર ગતિથી છોડાવો રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફરીથી એકવાર જયમીનભાઈ બહુ અદ્ભુત પદ રજૂ કર્યું છે. સિમંદર સ્વામીની શરણમાં જવું એ અત્યારના જીવો માટે અતિ આવશ્યક છે, જરૂરી છે મોક્ષે જવા માટે. અને એના માટે કેવો કેવો પુરુષાર્થ કરવો ઘટે એ બધી જ વાત આ પદમાં ખૂબ સરસ રીતે કવિએ વણી લીધી છે. અને એટલી જ સરસ રીતે જયમીનભાઈએ આ પદને ભક્તિભાવપૂર્વક આપણી સમક્ષ રજૂ કર્યું છે. સિમંદર સ્વામીની અનન્ય ભજનાથી આપણા અંતરમાંથી અજ્ઞાનતા અને વિપરીત બુદ્ધિનો ઉચ્છેદ થાય તેવી ભાવ પ્રાર્થના બાદ હવે આ વર્લ્ડમાં જેને કોઈ પણ જાતની મમતા નથી, જેને જરા સરખોય અહંકાર નથી, જેના દેહ મંદિરમાં 14 લોકનો નાથ વ્યક્ત સ્વરૂપે પ્રગટ થયો છે, તેવા સંપૂજ્ય દાદા ભગવાનના નિધિધ્યાસન અને વાણીનો લાભ એક વિડીયો સત્સંગના માધ્યમથી લઈએ. વિડીયો સત્સંગ બંને બાજુ સ્ક્રીન ઉપર પ્રદર્શિત થશે. રમેશભાઈ. આમ પ્રકારના પઝલ સોલ્વ કરાયો છે. શું કહ્યું? બધા જ પઝલ ખબર પડી ને? એટલે એ છોડે નહીં ને. નથી. અને પઝલ થી લોક ગુંચાયેલું છે આખું બધું બધું. આખું સંસાર જો એ પઝલ સોલ્વ કરવા માટે ધર્મી વાળા આટલા બધા પુસ્તકો લઈ ગયા આપણા, પણ તો હજુ પઝલ સોલ્વ થતું નથી. નથી. કારણ સાથી નહીં થતું કે રિલેટિવ અને રિયલ બેની અંદર લાઈન ઓફ ડિમાર્કેશન, કરેક્ટ લાઈન કોઈ જગ્યાએ જોવામાં આવતી કોઈ પુસ્તકમાં નથી. શું છે? મેં શું કહ્યું તમને? રિલેટિવ અને Real. રિયલ એ બેની
વચ્ચે લાઈન જે છે લાઈન ઓફ ડિમાર્કેશન demarcation નથી જોવા. કરેક્ટ નાખી હોય કોઈ જગ્યાએ જોવા મળતી નથી. જો આમ નથી આવી, તેથી આ ફસાયું છે. એટલે બે હિન્દુસ્તાન અને ચીન ની અંદર જો કરેક્ટ લાઈન નખાઈ ના હોય ને, હા એટલે કાયમ ઝઘડા ચાલ્યા જ કરે. એ રીતે કરેક્ટ લાઈન પડી નથી તો ઝઘડા કાયમ ચાલ્યા જ કરે છે. અનંત અવતારથી ભટક કરે છે. પણ એક ખરો એને પોતાની કરેક્ટનેસ આવી ગઈ. એટલે આ મેં શું કહ્યું કે આ રિલેટિવ અને રિયલ બે જ વસ્તુ છે આ જગતમાં, ત્રીજી છે કોઈ? ના તમે શી રીતે માનો કે રિયલ જેવી વસ્તુ છે? એવું એ જ પઝલ છે. હું બોલ્યો તેથી માનો છો? ના પઝલ છે એ જ પઝલ છે. શું મૂંઝવણ puzzle? છે. બેને ઓળખવાની મૂંઝવણ છે. ના એમ નહીં, રિલેટિવ તો તમે જાણો, પણ રિયલ છે એવી તમને શી રીતે ખાતરી? આકસ્મિક કોઈ સારો લાભ થઈ જાય, આકસ્મિક કોઈ સારો લાભ થઈ જાય, ન ધારેલો, કે એને રિયલ કહો છો? ત્યારે પરમાત્માએ કોકી કર્યો હોય. શું કે છે? ત્યારે તે પરમાત્મા કે કોઈ કે કર્યો હોય, પરમાત્માના પરમાત્માએ તે કર્યો હોય. એટલે આ કોઈક આકસ્મિક લાભ થઈ જાય ત્યારે તે પરમાત્માએ કેવા કોકે કર્યો હોય. હા, પણ આકસ્મિક લાભ તો હોતો જ નથી ને. આકસ્મિક આ દુનિયામાં અકસ્માત જેવું વસ્તુ હોતી જ નથી ને. અકસ્માત તો એ થાય તો પછી દુનિયા ગોટાળિયા કહેવાય. તો અકસ્માત જેવી વસ્તુ થતી નથી. આ અકસ્માત તો લોકો આપણા બોલે છે. જો તો જરૂર ને અકસ્માત હોતી છે કોઈ વસ્તુ. અકસ્માત કોઈ માણસ આમ આ સૂર્યનારાયણ પડી જાય કે દાડો શું? એટલે હું તમને કહું અકસ્માત શું છે તે. અકસ્માત આપણે લોક ભાષામાં શબ્દમાં વપરાય છે. એટલે આપણે શું જાણવાનું છે કે અકસ્માત થયું. અકસ્માત દુનિયામાં કોઈ વસ્તુ બનેલ નહીં. એન્ડ an incident has so many causes. શું કહ્યું મેં? ઇન્સિડન્ટ હેઝ સો મેની કોઝિસ. ઇન્સિડન્ટ તો આખો દાડો હોય છે ને, કે અકસ્માત આખો દાડો હોય છે? ઇન્સિડન્ટ હા, તો incident has so many causes and accident has too many causes. શું કહ્યું? એક્સિડન્ટ હેઝ ટુ મેની. ખબર પડી ને? એટલે આ એક્સિડન્ટ એમને એમ થાય નહીં ને, એના કોઝિસ વધારે છે. એટલે આપણા લોકો શું કે એ એક્સિડન્ટ થઈ ગયો, એક્સિડન્ટ થઈ ગયો, એક્સિડન્ટ. તારપર શું કે મેને બતા દિયા કે છે. શું તારે પેલો બચાવ્યો હોય તેને પૂછીએ, ભાઈ શીખડાય તને બહુ સારી રીતે બચાવ્યો. અરે હું કૂદ્યો જ વધારે તેથી બચી ગયો. શીખડો શું બચાવ્યો હતો કે પછી પાસે પેલા પૂછીએ તો પોલીસ વાળો કહે છે તો મેં જ આમ આમ કર્યું એટલે બચી ઉભો રહ્યો. એટલે બધા કે બતાવ્યો કોઈ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ બતાવી દે છે. શું છે? સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ. જય સચિદાનંદ. અકસ્માત જેવી વસ્તુ તેમાં રિયલ શબ્દ શાના આધારે કહેવાય છે? વાસ્તવિકતા. 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 વાસ્તવિક હંમેશા પરમાનન્ટ હોય. શું હોય? પરમેનન્ટ હોય. અને ટેમ્પરરી હોય. All these relative are temporary adjustments and real is the permanent. હવે એ પરમાનન્ટ અને આ ટેમ્પરરી બેની વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન જોઈએ. તે એક્ઝેક્ટ જો મળી હોત તો આ પઝલ ના થાત. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ઇટસેલ્ફ જે પઝલ થઈ ગયું છે તે ના થાત. તમારે પઝલ કોઈ પર ઉભા થાય છે ખરા? શું નામ તમારું? પ્રફુલભાઈ. 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 તો પ્રફુલભાઈ આ બગાડ્યું એમ કે તો પઝલ ઉભું થઈ જાય ને કે હાલ મેં બગાડ્યું નહીં ના હોય. એટલે આ પઝલ, આ જગત જ પઝલ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ. ભગવાને આંગળી નથી નાખી તારે આ બધા તાલ શું કામ જોયા કરે છે? પછી કોણ? ભગવાન જુએ જ શીખો. આ ભલે જળ છે પ્રકાશ, પણ એ પ્રકાશમાં આપણે શું અહીંયા નાચીએ કે પછી ભણીએ ગમે તે કરીએ તેમ પ્રકાશ ને કશું શું ખબર ને? એવું એ પેલા પ્રકાશ ને ભગવાન ને કશું નહીં. ભગવાન કે છે તું તને આ બધું ના પોસાય, સાસુ સસરા વર સાસુ બધું ના પોહાય, પૈસા પૈસા લક્ષ્મી આ વિષયો તને ના પોહાય તો બૂમ મારજે, પ્રાર્થના કરજે તો કોઈક તમને ભેગો કરી આવી કોઈ જ્ઞાની માની અને મારા રસ્તે ચડાવી દઈશ કે છે. અને પછી હું મારા શરણે લઈ લઈશ કે છે. શું કે છે? મારે શરણે લઈ. અને શરણે ગયા એટલે બધું દુઃખ જ નથી. ત્યાં આગળ આપણે તે આપણું જ પોતાનું સ્વરૂપ છે. શું છે? પોતાનું સ્વરૂપ છે. આ તો વૃત્તિઓ બહાર નીકળેલી છે. શું નીકળી છે? વૃત્તિઓ બહાર નીકળી. અને તે આ આત્માએ કશું કર્યું નથી. આ તો બે વસ્તુ ભેગી થવાથી
તીસરો જ ગુણ ઉત્પન્ન થયો. શું થયું છે? ત્રીજું ગુણ ઉપર પોતપોતાના સ્વભાવ છોડ્યા સિવાય. આપણા શાસ્ત્રકારે શું કહ્યું કે ઈચ્છા થઈ ભગવાનને તે કે છે કે આ એકો હમ બહુ શ્યામ થઈ ગયું, ફલાણું થઈ ગયું, આમ થઈ ગયું. ઈચ્છા ભગવાનને જો હોય તો એ ભગવાન જ ન હોય. શું કહ્યું? તમને સમજ પડે ને? આપણા લોકો તો કહ્યું છે, કેવું કહ્યું છે? લૌકિક કહ્યું છે. શું કહ્યું છે? લૌકિક કહ્યું છે, અલૌકિક ચોપડીમાં આવે નહીં. અલૌકિક તો ત્યાં જાઓ જ્ઞાની પાસે, જો આગળ ચોપડીમાં ના આવી શકે ત્યાં આગળ. જો એટલે 4 વેર ઇટસેલ્ફ બોલે, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નથી. એટલે વસ્તુમાં અલૌકિક વસ્તુ જાણવી હોય તો જ્ઞાની પાસે જવું જોઈએ. જે જ્ઞાની મુક્ત હોય, વર્લ્ડ થી મુક્ત હોય, બંધન વર્લ્ડમાં રહેતા હોય અને વર્લ્ડની બહાર પણ રહેતા હોય, જો જલ તમારો ત્યાં જાઓ, તમને મુક્ત દશા આપે. તમે જે માગો એ આપે, જે ટેન્ડર ભરો એ આપે. ટેન્ડર ભરતા આવડવું જોઈએ. તમને આવડે જ ભરતા? ના આવડે રમેશભાઈ પાસે ભરાવડાવજો ને. એટલે રિલેટિવ રિયલ માં રાખ્યું એટલે પોકેટ આવતી, રિયલ હાથમાં આવતું નથી. બિલકુલ કરેક્ટ લાઈન ઓફ ડિમાર્કેશન જોઈએ. એ રિયલ ક્યારે પ્રાપ્ત થઈ, એની માટે શું કરવું જોઈએ? આપણે જે રિલેટિવ ને રિયલ કહ્યું, એ રિયલ ક્યારે પ્રાપ્ત થાય એના માટે શું કરવું? રિયલ તમે શાને સમજ્યા? તમે શાને સમજ્યા? પરમ તત્વ આપે બોલ્યું ને, પરમ તત્વ, અવિનાશી તત્વ. અવિનાશી, પરમેનન્ટ છે. હા, પરમાનન્ટ. જી, એવું તમારે કયું રિયલ જોઈએ છે? રિયલ તો 5 વસ્તુ રિયલ છે. 6 વસ્તુ રિયલ છે. કઈ વસ્તુ રિયલ જોઈએ છે? સૌથી ઉત્તમ હોય તે, સૌથી ઉત્તમ હોય તે હવે ચેતન કે ચેતન. એક ચેતન છે આ 6 માં. 5 જડ છે. ચેતન 5 જડ છે તે અવિનાશી છે. શું છે? તમે સમજો ને? અને અહીં અવિનાશી ચીજ તમે કોઈ સાંભળી નથી, જોઈ નથી, સૂંઘી નથી. અવિનાશી ચીજ કોઈ જોઈ નથી, સાંભળી નહીં, છતાં જ છે. વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન જે નાખવાની ને, તે આટલા બધા શાસ્ત્રમાં કોઈ ગાય લખેલી જ નથી. એ દ્રષ્ટિગમ્ય છે કે છે, આ દ્રષ્ટિ નહીં. શું? દર્શન ગમ્ય, દર્શન જ્ઞાન દર્શન ગમ્ય છે. શું છે? એટલે આત્માનું ડિરેક્ટ જ્ઞાન દર્શન હોય તેના ગમ્ય છે. એટલે આ લાઈન ઓફ ડિમાર્કેશન એવી નાખી છે કે કોઈ જાતો કોઈ ઝઘડા બંધ થઈ જાય બધા. અનવરી પાછું જોડે જોડે શું કરવાનું કે આ રિલેટિવમાં લઘુત્તમ રહેવાનું. શું થાય? લઘુત્તમ રહેવાનું રિલેટિવમાં. રમેશભાઈ, આ રિલેટિવમાં જેટલો લઘુત્તમ થાય એટલો રિયલમાં ગુરુત્તમ થાય. શું થાય? રિયલમાં ગુરુત્તમ થાય. બરાબર છે, સમજ પડે ને? તદ્દન સમજ પડી. એટલે અમે લઘુત્તમ રહીએ છીએ, અમે નિરંતર લઘુત્તમ ભાવમાં રહીએ છીએ અને રિયલમાં ગુરુત્તમ ભાવમાં રહીએ છીએ, રિલેટિવમાં લઘુત્તમ ભાવમાં રહીએ છીએ. રિયલમાં ગુરુ અને જગત આખું રિલેટિવમાં ગુરુત્તમ ખોળ્યા છે. તે માર ખાઈ ખાઈને મરી ગયું. શું કહ્યું? તો સમજ ને? ભટકવાનું તેથી થયું છે આ બધું. આમાં આ રિલેટિવમાં કોણ લઘુત્તમ ખોળે? ખોળે ખરું કોઈ? આ ગાડી ટ્રેનમાં બધા ખોળ ખોળ કરી કોઈ જડે? તો બાવામાં કઈ જડે? બધા હમ 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 કર્યા કરે. શું કરે? हम इतना शास्त्र जानता है, इतना जानता है, ये जानता है. અમે તો લઘુત્તમ, અમારાથી કોઈ મોટો નાનો નહીં. એ અમે રિલેટિવમાં તો રિયલમાં ગુરુત્તમ. જેટલું રિલેટિવમાં ગુરુ લઘુત્તમ લાવશે એટલું પેલું ગુરુત્તમ પ્રાપ્ત થશે. પાયાની વાત. કઈ રસ્તો અઘરો નહીં, આ સમજવું અઘરું છે. શું છે? આ કઈ મેં કહ્યું એ રસ્તો કઈ અઘરો છે? ખૂબ સરસ વાત સંપૂજ્ય દાદા ભગવાને એકદમ સાદા સરળ શબ્દોમાં કહી છે કે રિયલ અને રિલેટિવની જો લાઇન ઓફ ડિમાર્કેશન એની જો ક્લેરિટી આવી જાય તો સંસારની સગડી પઝલ તો ક્ષણવારમાં અંત આવી શકે તેમ છે. અને ખૂબ સરસ વાત કરી કે આ બધું આપણને પોસાય તેવું નથી. જેને આ નથી પોસાતું એના માટે જ આ મોક્ષ છે.
જેને દુઃખ તો કોઈને નથી પોસાતું, પણ જેને સુખ પણ નથી પોસાતું, સાંસારિક સુખની વાત છે, તો એવા લોકો માટે દાદાએ વાત કરી કે આ બધું તને ના પોસાય તો, એટલે આપણે કોઈક પૂર્વભાવમાં એવી કોઈક ભાવના કરી હશે કે જેથી કરીને આજે આપણને જ્ઞાની પુરુષની આ લિંક પ્રાપ્ત થઈ છે. અને છેલ્લી વાત જે એમને કરી કે રિલેટિવમાં એકદમ લઘુ, અને જે રિલેટિવમાં લઘુ રહી શકે એ જ રિયલમાં ગુરુ થઈ શકે. એવો સરસ સત્સંગ આપણે દાદા ભગવાનની વાણી થઈ સાંભળ્યો. જ્યારે જીવને અનંત અવતારોની ભટકામણ પછી સાચા જ્ઞાની પુરુષની ભેટ થાય છે, ત્યારે તે દિવસ જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ બની જાય છે અને આખા જીવન માટેનો તે અપૂર્વ અવસર બની જાય છે. પરમ વિતરાગી પુરુષ દાદા ભગવાનના ચરણોમાં આપણી વૃત્તિઓ જો શરણાગત થાય, બહાર ભટકતું ચિત્ત સ્થિર થઈ જાય છે, અંતરમાં પરમાનંદની અનુભૂતિ થાય છે. આવું આત્મજાગૃતિથી સબર અને દાદાશ્રીની ચરણોમાં સમર્પિતતાનો ભાવ વ્યક્ત કરતું જસુભાઈ રચિત એક સુંદર પદ, ખૂબ સુંદર શબ્દો છે. આજે અપૂર્વ અવસર દિન, આ ગુરુ પૂર્ણિમા નિમિત્તનું પદ છે. જયમીનભાઈ ગવડાવશે અને દાદા સાથેના એકાત્મ ભાવ સાથે, વંદના સાથે આપણે આ પદને ઝીલીશું. આજે અપૂર્વ અવસર દિન. જયમીનભાઈ. જય સચ્ચિદાનંદ. આજે અપૂર્વ
અપૂર્વ અવસરની થઈ મારી વૃત્તિ દાદાની. આજે અપૂર્વ અવસરની થઈ મારી વૃત્તિ દાદાની. આજે અપૂર્વ અવસરની થઈ મારી વૃત્તિ દાદાની. અશુદ્ધ જ્ઞાન અશુદ્ધ દર્શન અશુદ્ધ જ્ઞાન અશુદ્ધ દર્શન આ બેમાં જય તે અટકી આ દેમાં જય તે અટકી વૃત્તિ મારી જ્યાં ગુરુને અરકી વૃત્તિ મારી જ્યાં ગુરુને અડકી ચેતન શુદ્ધ બની ચેતન શુદ્ધ બની. આજે અપૂર્વ અવસરની થઈ મારી વૃત્તિ દાદાની. આજે અપૂર્વ અવસરની થઈ મારી વૃત્તિ દાદાની. મેં માન્યું સદગુરુ બહાર ઊભા છે મેં માન્યું સદગુરુ બહાર ઊભા છે સદગુરુ તો મારા હૃદયમાં છે સદગુરુ તો મારા હૃદયમાં છે મેં માન્યું સદગુરુ બહાર ઊભા છે મેં માન્યું સદગુરુ બહાર ઊભા છે સદગુરુ તો મારા હૃદયમાં છે સદગુરુ તો મારા હૃદયમાં છે આરું અવરું વચ્ચે નર્યું આરું અવરું વચ્ચે નર્યું તેથી જ આ ભૂલ પડી તેથી જ આ ભૂલ પડી. આજે અપૂર્વ અવસરની થઈ મારી વૃત્તિ દાદાની. આજે અપૂર્વ અવસરની થઈ મારી વૃત્તિ દાદાની. આજે અપૂર્વ અવસરની થઈ મારી વૃત્તિ દાદાની. સ્વરૂપ બાનની પ્રાપ્તિ કરાવી સ્વરૂપ બાલની પ્રાપ્તિ કરાવી ભટકન મારી જે દૂર થઈ છે ભટકણ મારી જે દૂર થઈ છે દાદાના ચરણોમાં આવીને બેસી દાદાના ચરણોમાં આવીને બેસી દાદાના ચરણોમાં આવીને બેસી દાદાના ચરણોમાં આવીને બેસી દાદામાં સમાઈ ગઈ દાદામાં સમાઈ ગઈ દાદામાં સમાઈ ગઈ
દાદામાં સમાઈ ગઈ આજે અપૂર્વ અવસરની થઈ મારી વૃત્તિ દાદાની. 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 જય મારી વૃત્તિ દાદાની. થઈ મારી વૃત્તિ દાદાની. જય મારી વૃત્તિ દાદાની. થઈ મારી વૃત્તિ દાદાની. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ જ સરસ રીતે જયમીનભાઈએ આ પદને ન્યાય આપ્યો છે. જસુભાઈ સાહેબના પદો એ ભક્તિ રસથી ભરપૂર પદો હોય છે અને એમાં એમની દાદા તરફની જે સમર્પણતા છે એ પદની કડીએ કડીએ આપણને વ્યક્ત થઈ શકે એમ છે. બહુ સરસ લાઈન છે કે મેં માન્યું સદગુરુ બહાર ઊભા છે, સદગુરુ તો મારા હૃદયમહી છે. જો આપણે પણ આ જ ભાવના સાથે આપણો શ્વાસોશ્વાસ રાખીએ તો દરરોજ ગુરુ પૂર્ણિમા જ આપણી અંદર જ ઉજવાયા કરે એવું છે. તો દાદા ભગવાનની કૃપાથી આપણને આપણી અંદર જ સદગુરુ એટલે કે શુદ્ધાત્માનો સાક્ષાત્કાર થયો છે. હવે જેની પરમ કૃપાને કારણે જ આ આત્મ સાક્ષાત્કાર શક્ય બની શક્યો છે તેવા આપણા સૌના હૃદયસ્થ કનુ દાદાજીનો વિડીયો સત્સંગ આપણે સ્ક્રીન ઉપર નિહાળીશું. રમેશભાઈ સ્ક્રીન પર બ્રોડકાસ્ટ કરશે. ધીરુભાઈ ગાંઠાણી, આપે આ અનુભવ જ્ઞાન સૂત્રોમાંથી 4 પૂછ્યા છે, લઈએ. પહેલું છે પહેલામાંથી 48મું સૂત્ર, જે અમારા ઠાકોરભાઈ એની શરૂઆત થઈ હતી. હાજરી જેને પચી તેનું કામ જ થઈ ગયું. આપણે જે ગેરહાજર હતા એને દાદાએ એમની અપાર શક્તિથી આપણને હાજર કરી દીધા કે જ્યારે ગેરહાજર ના રહી શકે. એ આપણું સ્વરૂપ જ્ઞાનથી આપણને પ્રાપ્તિ થઈ, તે હાજરી. એટલે હાજરી જેને પછી એનો મતલબ અમે એ જ કહેવા માગીએ છીએ કે એના દરેકના જેને શુદ્ધાત્મા હાજર થઈ ગયા છે, પોતાની રીતે જીવાય છે, છતાં એનો વ્યવહાર છે આખો બધો અંદરનો બહારનો વિસ્તરેલો બધો જ કવિરાજ કહે છે ને, વ્યાપકને વ્યવસ્થિત ખોળે છે. વ્યાપકને એટલે આપણો જેટલો જેટલો બહાર વ્યાપ નીકળી ગયેલો અને જામી ગયેલો, જેનું આ બંધારણ થયું પ્રારબ્ધ પ્રકૃતિનું, એનો કેટલો ને કેટલા પ્રમાણમાં સંભાવ નિકાલ થતો જતો જાય છે. એ બીજા કોઈને ખબર ના પડે, પોતાને જ એનો સ્વાદ આવે. સ્વાદ પોતાને જ આવે. પોતે આહાર લીધો છે, પચે તો ખબર પડે, પછી એનો બીજો સમય થાય ત્યારે એને સહેજા સહેજ કંઈક ભાઈ ગયા આહાર એને શોધવું ના પડે, એની માટે આવી જાય ને લે. એટલે વ્યવહારમાં કહ્યું છે કે પહેલું સુખ સંસારમાં ને વ્યવહારમાં કોને કહ્યું? તો કે પહેલું સુખ તે જાતે નર્યા. અને દાદા ભગવાન ત્યાં સુધી કહ્યું છે કે જેને કકડીને ભૂખ લાગે એને બહુ મોટું સુખ કહ્યું છે. એટલે એ શરીરના સુખને એમને દાદાએ કંઈ એને ગૌણ નથી કર્યું, પણ કહ્યું છે, બહુ સુંદર કહ્યું છે. અને આપણા ગિરધરલાલ સાહેબ આગળ જે સત્સંગ નીકળેલો અને જે મમતાનો સત્સંગ નીકળ્યો દાદાનો, અદ્ભુત કહ્યો છે. મમતા એટલે આપણો બધો વ્યવહાર, એનો વ્યાપ. એ કઈ મમતાનો છે? તો કે ડિસ્ચાર્જ મમતા છે, પરંતુ એમાં આપણે જેટલા ભરાઈ પડ્યા હતા ને એ નીકળી જાય. એટલે દાદા ભગવાન કહે છે અમને તો આ ભાવમાં જન્મથી જ
મમતા નહોતી, અહંકાર હતો પણ મમતા નથી. એટલે આ બહુ મોટી વસ્તુ છે. આખા વર્લ્ડમાં, આખા ભારતમાં એક વ્યક્તિ ખોરી લાવો અને આપણને આ સ્ટેટમાં મૂક્યા છે, આપણને આ દશામાં મૂક્યા છે, દશામાં મૂક્યા છે. દશા એટલે જે જીવન જીવાય છે તે શ્વાસે શ્વાસે એ જે જીવાતું જાય તે આપણા જોવા જાણવાના શ્વાસથી જીવાય, કે જેથી આ દેહનો શ્વાસ ચાલ્યા કરે છે અને દેહનું જીવન ચાલે છે અને ખાલી થતું જતું જાય છે. તેમાં આ આપણી ફાઇલોના પચન સંભાવ નિકાલનું થયા કરે. દરેકને આપણે આનંદ આવે, જો બધાને થાય. અને જ્યાં સુધી કંઈક પેન્ડિંગ રહ્યું હોય ને, કંઈક રહે, આપણો લક્ષ્ય રાખવો જોઈએ. ખબર પડી જવી જોઈએ. મને ખબર પડે કે તરત જ એને પાછું આપણે હરખા થઈ જઈએ, એ બહુ જ જરૂરનું છે. એટલા માટે આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ તપ એ જ આપણું જીવન બની જાય છે. અને જ્યાં જ્યાં પણ આપણે આજ્ઞા ધર્મથી નથી જીવાતું ત્યાં આપણને ખબર પડતાની સાથે આપણે એવર રેડી બેટરી માફક એવર રેડી જ રહેવું જોઈએ, કે ખબર પડવી જોઈએ. કારણ કે અમુક તો એટલા બધા છુપા હોય છે કે જલ્દી ખબર જ નથી પડતા આપણને. બહુ છુપાઈ ગયેલા છે, ખૂણે ખાંચરે એટલા બધા હોય છે આપણી પાસે. પણ એ હું નીકળી ગયું છે, પરંતુ હજુ એ ડિસ્ચાર્જ છે મારાપણું, એ પણ ડિસ્ચાર્જ અહંકારનું હું પણ છે. એટલે કે ડિસ્ચાર્જ અહંકાર આપણો પણ જેમ જેમ એની નોર્માલિટીમાં ના આવે ત્યાં સુધી આ સંભાવ નિકાલનો પુરુષાર્થ જારી રહ્યા જ કરે બધાને માટે. આપણને જે પરિસ્થિતિ મળી કામ કરવાની ગમે તે સંભાવ નિકાલ, પણ એ અંદર હોય એને બોલવા. આજ્ઞા એ શબ્દથી બોલવા માટે નથી. આજ્ઞા અને આજ્ઞા ધર્મનું જીવન એ સમજથી પોતે પોતાના માટે જ જીવવાનું જીવન છે. અને એટલા માટે હકીકતમાં તો આ દિવ્ય શબ્દોથી અપાયેલી આજ્ઞા કે અનુભવ પ્રમાણથી અપાયેલી આજ્ઞા અને એનો ધર્મ એ આપણા બધા માટે, દરેકને માટે એ વ્યક્તિગત રીતે સમજવા માટે છે કે આપણે જ આપણને બહુ સારી રીતે સમજી લઈએ. અને જે અસમજણના પ્રકારોથી આજે આ શરીર ઘડાઈ ગયેલું છે એમાંથી અસમજણનો પાર્થ આપણામાંથી નીકળતો જાય અને શરીર એના કુદરતીપણાને પામે. એને સહજ દશા કહી, એને નોર્માલિટી કહી. અને દાદાએ આટલું સુંદર એક સાદામાં સાદા વાક્યમાં કહ્યું, મોક્ષ એ કલ્પના નથી, પરંતુ ધી નોર્માલિટી ઇઝ ધી મોક્ષ. એટલે નોર્મલી જીવન છે એને જ મોક્ષ કયો આખો. બહુ સુંદર છે. તો આજ્ઞાધર્મ આપણને બધાને આ કરી રહ્યું છે. એટલે આપણે પોતાના જ હિત માટે અને પોતાના માટે જ આપણે આ લક્ષ્ય સાથે જીવી જઈએ. આપણે એ આપણો હેતુ, એ જ હેતુ આપણો. એટલે આ હાજરી પછી કહેવાય. ત્યાં ગુલ્લી વાગી ગઈ હોય તે પાછું ફરતી સાહેબ માફી માગી લેવાની. સાહેબ અંદર જ બેઠેલા છે, આપણી અંદર, બધાની અંદર બેઠેલા છે. એ પ્રજ્ઞા સમજાયું? અને પ્રજ્ઞા તો સતત ચેતવે છે આપણને, એનો સ્વભાવ જ છે ચેતવવાનો. અને પ્રજ્ઞા શું છે તો કે આ આપણે કીર્તનમાં, પદમાં, કવિરાજમાં આવે છે ને કે બવડો ભાવ કરાવે. એમાં ભાવકોનું બહુ સુંદર આવે છે વાતો અને બહુ સુંદર છે. એવું અંદર એ જ્ઞાયક સ્વભાવ, એ પ્રજ્ઞા એ જ્ઞાયક સ્વભાવની સીટ છે, દાદા ભગવાનની સીટ છે અને આજ્ઞા ધર્મનું કેન્દ્ર છે. ત્યાં આગળ પ્રજ્ઞા શક્તિ આત્માની અનંત શક્તિઓમાંની જે પ્રમુખ શક્તિ છે જોવા જાણવાની, એ પ્રજ્ઞા છે, એ જ્ઞાયક. એટલે આપણે આપણા સ્વભાવથી આપણે જેટલી આપણી જ્ઞાયકતા અને જ્ઞાયકતા એ કરીને આપણા જ અંદર ભાવકો પડ્યા છે બધા. શું? આ ભાવ શબ્દ બહુ મોટો છે. ભાવ એટલે આ પૂદગલ અને ચેતન એ બેને ભેદ સૂચવતો એ ભાવ શબ્દ બહુ મોટો છે. તો હાજરી બીજું કંઈ છે આમાં?
હાજર સ્વરૂપે આપણી જોડે થઈ ગયેલી છે, તો તે વખતે આપણે ગેરહાજર નહીં રહેવાનું, એટલે કે જોકા નહીં ખાવાના. બરોબર છે. પેલું પ્રમાદ ભરાઈ પડેલો છે, જોકા લાવશે પણ જોકા ના ખવાય એવું આપણું નક્કી રાખવાનું જોડે. એટલે જોકા ખાતા થાય જાગી જશે પાછું, બની શકે એવું. પ્રમાદ તો બધું એના વર્ણનો બહુ કરે શાસ્ત્રોમાં, પણ પ્રમાદ શું કોણ સમજે? પ્રમાદ જાગ્રત. દાદા ઘડીએ ઘડીએ જાગૃતિ જાગૃતિ ઘડીએ ઘડીએ જાગૃતિ આવતી જાય. ઘડીએ ઘડીએ બોલવાની જરૂર જ નથી. જાગૃત એટલે જાગૃતિ. ઓકે, જાગૃતિ આવે એટલે એ પછી કહેવાય. ખરી રીતે જાગૃતિ હોય છે જ આપણે બધાને, પરંતુ આપણો વ્યવહાર રહ્યો છે ને એના આવરણો ના ને તે ને જ્ઞાન આવરણ ને દર્શન આવરણ. એ દર્શન આવરણ છે ને એ ક્યારે ખીલે કે આંખો આપણી નિર્દોષ થતી જતી જાય. એટલે તો વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા છે આપણી, એને આગળ મૂકવી પડી છે. હું શુદ્ધાત્મા છું આગળ નથી મૂક્યું, કારણ કે વ્યવહાર મુખ્ય છે અને મોક્ષ વ્યવહારથી વ્યવહારનો થાય છે. એટલે કે આપણી મન વચન કાયા છે એનાથી આપણે મુક્ત થયા અને મન વચન કાયાને હવે મુક્તિ પામવાનો મોકો મળ્યો, અવકાશ મળ્યો, સ્કોપ મળ્યો. એ સ્કોપમાં આપણે ક્યાંય પણ જોકા ના આવે જોવાની જરૂર. નિંદ્રા શરીરને આવે જરૂર આવે, પરંતુ આપણો ઉપયોગ ગોઠવીને નિંદ્રા વખતે એટલે દરેક ક્રિયાઓમાં ઉપયોગની ગોઠવણી બહુ અગત્યની છે. ઉપયોગની ગોઠવણી અને ઉપયોગની ગોઠવણી એટલે બે વ્યૂ પોઈન્ટ છે આપણા આજ્ઞાધર્મના, તે ગોઠવી જ લેવા પડે દરેકે પોતપોતે પોતાના માટે. નિંદ્રામાંથી જાગૃત થયા તરત જ ગોઠવી દેવું પડે. આખા દિવસની બધી ક્રિયાઓ માટે, બધા વ્યવહાર માટે ગોઠવી જ દેવું પડે અને છેક સુધી. અને દાદાએ આટલું બધું કહ્યું આપણને, અને તમે ગોઠવીને તમે આખો દાડો કાઢશો ને, તમે કશાના જવાબદાર નહીં જાઓ, એ જવાબદારી મારી. આટલું બધું કહ્યું છે. આ કોણ આપે આવી ખાતરી? ખાતરી જ કોણ આપશે આપણને? આજે વ્યવહારમાં કોઈ ખાતરી આપનાર તો આપણને કેટલા આનંદ થાય છે. એક જરાક હિંમત આપે કે સપોર્ટ આપે તો પુરુષ, એને આખી દુનિયાનો ભાર ઝેલાવ્યા પુરુષ, બિલકુલ બોજા વગરના, ભાર વગરના, તો એ બહાર ઝીલી શકે ને બધા. હે, બહુ મજાનું છે. શું કહ્યું? ભાવકો શું છે કે ભાવ કર્મ હું, મન વચન અને કાયા, નામ અને નામની માયા, અને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મથી ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું. એમાં જે ભાવ કર્મ મૂક્યું છે ને એ હકીકતમાં દ્રવ્ય કર્મ છે, પણ દ્રવ્ય કર્મ છૂટું સાથી પાડવું પડે છે કે આપણા બધાના વ્યવહારોમાં એ અંતઃકરણના સ્તર ઉપર એ દ્રવ્ય કર્મ આપણને ભાવકો સ્વરૂપે બધું આખું ખાલી થતું જતું જાય છે. ભાવકો, ક શબ્દ કરાવવાનો સૂચક છે, ક્રિયા કરાવવાનો. જ્ઞાયક તો જોવા જાણવાની ક્રિયાનો સૂચક છે. ભાવક તો કે એ ભાવ જો આપણે એમાં ચૂકી જઈએ તો ભવડો ભાવ કરાવે કહે છે. પણ આપણે તો ભવથી મુક્ત થયા છીએ, ભવથી મુક્ત થયા છીએ. સમજાયું ને? એ બોલવાની વાત છે નહીં, આ તો સમજવાની બધી વાત. એટલે આજ્ઞાધર્મ આખો સમજણનો ધર્મ છે, સમજણનો. અને જે સમજવાનું છે એ બોલવામાં એક અનુભવ પ્રમાણ વગર ન આવે તો સારું. અને અનુભવ તો બધાને થાય છે, ના થવું બની શકે જ નહીં. સમજાય છે ને કે હું શુદ્ધાત્મા છું, એટલે અંતરાત્માએ દશાએ કરીને ચાલુ પ્રયોગમાં આપણે પ્રયોગી સ્વરૂપે જ્ઞાયકતાના એ પ્રયોગી બહુ અગત્યનો છે. સમજાયું ને? સ્થૂળમાં તો આપણે બાવા તરીકે સમજાવી દીધું, એ તો સ્થૂળ તો સમજાવવું પડે, વ્યવહારમાં છીએ બધા. એટલે હકીકતમાં એ દશા છે, એક આપણી મહાત્મા એ દશા છે. મહાત્મા એ દશા છે, સાદો શબ્દ નથી. વ્યવહારમાં મહાત્મા માટે વપરાય છે, પરંતુ જે વિતરાગ માર્ગમાં અને ભગવાનની ભાષામાં છે એ બહુ જુદો જ છે આખો. એટલે દરેક પોતે પોતાના માટે જવાબદાર બની જાય છે, પોતાના જ વ્યવહારથી પોતાના માટે. કારણ કે એ વ્યવહાર બીજા કોઈથી આવ્યો નથી, પોતે જ પોતાનો ઊભો થયેલો છે આખો. સમજાયું કે નહીં? હા. અને પાછો જાત જાતના કનેક્શનો, કેટલી જાતના. એટલે મોટા 3 દોરડા કેબલો, મનનો કેબલ, વાણીનો કેબલ, અને એમાંય પાછા અંદરની બહારની વાણી,
અને આ કાયાનો કેબલ એ મોટો, પછી અહીંથી બધા દોરડા બધા અંદર થઈ જાય. શું થયું છે આ તો જુઓ તો ખરા. એટલે આ મનુષ્યના શરીરને મોટું વિજ્ઞાન કહ્યું, મનુષ્યના શરીરના જીવનને વિજ્ઞાન કહ્યું. સૂત્ર નંબર પહેલામાંથી 49મું, હાજરી વખતે ચડિયાનું પકડાવવું મહા મુશ્કેલ છે. એટલે આપણે હાજર છીએ તો આપણા હાજર હોવાપણાનું પ્રમાણ અંતરાત્મા દશાએ કરીને, પ્રજ્ઞા શક્તિએ કરીને આપણને એની ચર્યા એટલે કે ચારિત્ર એનો પ્રકાર એ પકડી જાય તો ચારિત્ર એ કોઈ ક્રિયાથી થાય એવું નથી, ખાલી સમજણથી જ ચારિત્ર પ્રગટ થઈ શકે છે, બીજો રસ્તો જ નથી. એટલે ચર્યા એટલે અંતકરણ, ચર્યા એટલે આપણે જે હાજરીનું પ્રમાણ છે એનું અનુસરણ. અનુસરણ ક્રિયાથી નથી હોતું, એ જ સમજણનો ભાગ છે બધો, સમજણનો ભાગ. સમજાયું ને? એટલે મહા મુશ્કેલ કહેવાનો મતલબ શું છે કે આજ્ઞા એટલી અઘરી નથી કે લોડાના ચણા ચાવવાના હોય, ના નથી, પરંતુ આપણો વ્યવહારના લીધે આપણને એ લાગે છે બધી, આપણા વ્યવહારના લીધે આમ તેમ. એટલે નક્કી કરવાનું કે કનુભાઈ તારું જે હોય તે વ્યવસ્થિતમાં શું થવાનું, અને થવાનું હોય તો જે થાય તે તારું, પણ આજ્ઞા એ જીવવાનું છે. એટલે કનુભાઈ પોતે જ પોતાની જોડે વાત કરી લેવી જોઈશે, કરવી જ પડે, આપણે બધાએ પોતે પોતે કરવી પડશે. એ તો એ આપણા શુદ્ધાત્માની જોડે જ વાત કરવાની છે ને. એ તો એટલે હવે અંદરનો વ્યવહાર થઈ ગયો આપણો. બહારના વ્યવહારમાં નાટકીય જ છે બધું આખું. પણ નાટક એટલે શું? આખા વ્યવહારમાં બધામાં કોઈ વ્યવહારવાળું એવું ના કે આ બબૂચક છે કે આવો છે કે આ સમજતો નથી વ્યવહાર એમ કરીને. એટલે નાટકીય જ રહેવું પડે, સુપરફ્લુઅસ દાદાએ કહ્યું. એટલે રિયલ લાગે બધાને કહેવું પડે. હા, પણ એ જીવે નહીં રિયલ રીતે, રિયલ રીતે નહીં જીવે. રિયલ લાઈક લાગવું જ જોઈએ નાટક, નહીં તો આ સિનેમા કશું ચાલે નહીં. આ ટીવીમાં કોઈ જવા નવરું બેસે નહીં, કોઈ નવરું ના થાય કોઈ. અને ટીવી પોતે બધાને દેખાવા માટે આવ્યું અને પોતે પોતાને દેખે તો દેખનારો કઈ જાય. ના ના, આવું જ થાય છે ને. આપણે સાંભળવા બધા આવું આવું જ થયા કરે છે આપણને, સમજાય? એટલે પહેલું તો બધા શાસ્ત્રોમાં કહ્યું છે. એટલે પોતે પોતાનું સાંભળતા શીખે, બહુ મોટી કળા કઈ છે. વ્યવહારમાં પણ જ્ઞાન વગર પણ હાજરી વગર વિજ્ઞાન સ્વરૂપ પકડાય નહીં. માટે જ્ઞાનીની હાજરીમાં જ કામ કાઢી લો. દાદા ભગવાને બહુ જ કહ્યું છે આપણને. પરંતુ હંમેશા આવા મહાપુરુષ હાજર હોય છે, અગર તો અનુભવી જ્ઞાની હાજર હોય છે, ત્યારે એ વખતે આપણે જેવું જેનામાં જેને એમનામાં એમનો પોતાને માટેનો પ્રેમ સમજાય અને તેના માટે એ હાજરી કામ કરી જાય છે. અને આ જ રીતે દાદાએ કામ કાઢી લેવાનું કહેલું. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જયકારા સાથે જાણે આ હોલમાં જ, આ તો મુંબઈનો કાર્યક્રમ લાગતો હતો, પણ આ હોલમાં જ દાદા આવતા હોય અને આ જ રીતે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલાતું હોય એવું એક અદ્ભુત વાતાવરણ એમના સત્સંગ પછી રચાયું છે. બે ચાર બહુ સરસ વાત એમને કરી કે હાજરી પચાવવી. દાદા ભગવાન કનુ દાદાજી આ સત્સંગ હોલમાંથી લગભગ 3-4 વખત એવું બોલ્યા હશે અને અડધું જ વાક્ય બોલે ને પછી બાકીનું વાક્ય એમને પપ્પા ઉપર છોડ્યું હોય કે હાજર સિવાય બધું જ ગેરહાજર. અને એ વાક્ય આપણે અહીંયા એમના કોટેશન તરીકે પણ અહીંયા મૂક્યું હતું. પ્રજ્ઞાની સતત ચેતવણીની વાત કરી. સર્વે મહાત્માઓને આ વાતનો તો અનુભવ હોય જ છે કે કંઈ પણ કામ થતું હોય, કંઈ પણ કાર્ય કરી રહ્યા હોઈએ, થોડી વારે પણ આ હું નથી કે અને આ હું શું છું એની આપણને પ્રજ્ઞા દ્વારા સતત ચેતવણી મળતી રહે છે. ઉપયોગની ગોઠવણીની વાત કરી અને નાટક સંસારમાં રહીને કેવી રીતે રહેવું એની વાત કરી. તો જ્ઞાની પુરુષો એ સંસારમાં હાજર દેખાય પણ હકીકતમાં એ હાજર હોતા નથી, એટલે હાજર રહીને ગેરહાજર હોય છે. અને અધ્યાત્મમાં ઘણીવાર આપણને ગેરહાજર દેખાય, આપણને લાગે કે આ વ્યવહારમાં પડેલા છે, પણ તેમ છતાં અધ્યાત્મમાં એ ગેરહાજર દેખાતા હોવા છતાં પણ હાજર હોય છે. આવો અદ્ભુત સત્સંગ અને આ અદ્ભુત સત્સંગનું જે સિલેક્શન કરે છે હેતલબેન અને એમની ટીમ, એમના માટે પણ એકવાર જોરદાર આપણે એમને અનુમોદન આપીએ તાળીઓના માધ્યમથી. કારણ કે મેં પણ એકવાર પ્રયત્ન કર્યો છેલ્લા થોડા દિવસમાં, તો 15 મિનિટનો એક જ સત્સંગ સળંગ અને એમાં પણ કંઈ બીજી પર્સનલ વાતચીત કે આવું કંઈ હોય તો એને દૂર કરી અને આખી સરસ ક્લિપ બનાવવી એ એટલું બધું સરળ કામ નથી, એનો મને અનુભવ થયો છે એટલે આજે કહું છું.